नमो हैरियाणं नमो वज्रायाणं नमो लोहे सव्यसां नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते। आचार्य समंतभद्र स्वामी द्वारा रचयी रत्नकर्ण श्रावकाचार ग्रंथ में प्रभाचंद्र आचार्य देवनी टीका अने पंडित श्री सदासुखदाजी साहेबनी टीकाना आधारे अपने स्वाध्याय करी रह्या छीए। एमां गुणव्रतनो जे अधिकार है, चौथा नंबरनो अधिकार गुणव्रत अधिकार है। पांचमो शिक्षाव्रत अधिकार आवशे अने छठो भावना अधिकार जे छे ने भावना अधिकार ए आखो सदासुखदासजीनी स्वतंत्र रचना है। एमां कोई समंतभद्र आचार्य देवनो श्लोक नथी अने सौथी मोटो अधिकार छठो भावना अधिकार है। तो चौथो अधिकार जे छे एमां गुणव्रतना जे त्रण भेद जोया, दिग्व्रत, त्यार पछी अनर्थ दंड त्याग अने पछी भोग उपभोग परिमाण व्रत। भोग उपभोग परिमाणना अंतर्गत आपणे केटलाक विशेष बिंदुओने सदासुखदासजीए हाईलाइट फोकस कर्या छे। एमां अभक्ष्य त्याग छे। आज आपणे जे जोवुं छे ए पेज नंबर कयुं छे? मारामां छे 182 ने तमारामां 147 जो अभक्ष्य त्याग शू कहे छे? जो अहींया बजारनी मीठाई, लाडू, बर्फी, घेवर એટલે સૂતરફેણી છે, આપણે તારફેણી લખી છે એટલે કદાચ સૂતરફેણી વગેરે ખાવા જોઈએ નહીં। તેમના આટાનું, ઘીનું, પાણીનું કંઈ પણ પ્રામાણિકપણું હોતું નથી। એવું જોવામાં નજરે જોયેલું છે કે જે પાણી વોશરૂમમાં યુઝ થતો હોય એ જ પાણી જે છે ને ત્યાંના જ નળથી એ પાણી સમજાય છે કે નહીં, એમાંથી જ બધું ઉપયોગ કરવામાં આવતો પણ હોય છે। જો પાણીનું પણ કંઈ પ્રમાણિકપણું હોતું નથી, માપ નથી, મર્યાદા નથી। પછી જેને કહેવાય ને રસના ઇન્દ્રિયની લોલુપતા ઘણી છે, સમજાય છે કે નહીં? એટલે એ એવા પ્રકારથી કુતર્ક કરશે કે આ બધું જોયાનું ઝેર છે, સમજાય છે કે નહીં? આ વક્ર બુદ્ધિવાળા આવી રીતે કુતર્ક કરશે। દિલીપભાઈ સમજાય ને વાત? કુતર્ક એટલે ખ્યાલ આવે ને? हाँ, જોયાનું ઝેર છે। બાકી તમે જોયું ના હોય તો શું ખબર પડે? જોયું ના હોય તો શું ખબર પડે? ખ્યાલ આવે છે કે નહીં? તે વાસ્તવમાં જોવામાં આવે તો ખરી વસ્તુ એ છે કે પોતાને રસના ઇન્દ્રિયની ગ્રંથતા ઘણી છે એ એને જાહેર કરી રહ્યો છે। જોયાનું ઝેર છે કે એ વાતની આપણે ચર્ચા બાજુમાં રાખીએ, પણ તારા પરિણામ તો જે છે ને અંદરમાં જે કહેવાય ને ને પુણ્યના પરિણામ તો ઝેર, પણ પાપના પરિણામ તો એના કરતાં પણ તારા જે ગ્રંથતાના પરિણામ જે છે એ કેવા છે? ઝેર જેવા તો તારા પરિણામ થઈ ગયા, બીજી રીતે કહીએ તો। કેમ કે ઝેર મારવાનું કામ કરે, ઝેરનું કામ મારવાનું હોય, અને તને જે આવા પરિણામ થાય છે એમાં ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે તું મરી રહ્યો છે, અને ભવિષ્યમાં તારે આ પ્રમાણે જન્મ મરણ તારા ચક્ર ચાલુ રહેશે। જો માપ નથી, એની મર્યાદા નથી। लोभी तथा निंद्य कर्मियों ने कोई आचार विचारनो विवेक होतो नहीं। मैदानु खीरू बनावीने सड़ावे से, खीरू थता ज तेमा अनंत अनंत जीव उपजवा लागे से।
પછી કઢાઈના ગરમ ઘી અથવા તો તેલમાં શું કરે છે? એને પકાવે છે, શેકે છે. પછી આ એમ બોલે ને કે બહુ સોફ્ટ છે, હો એકદમ બહુ. આપણે ઘરે આવું કેમ નથી બનતું? સમજાય છે કે નહીં? હા હા, ખ્યાલ આવે છે ને? અને જો થોડી વાત આવી ને ઘરે કેમ નથી બનતું, હવે દિવસે દિવસે આ બધા કહેવાય ને ટ્રેન્ડ બદલાતા ગયા. બધા રોજ આપણે કહીએ છીએ ઉતરતા કાળમાં જીવોના પરિણામ પણ ઉતરતા થતા ગયા. આમાં થાય શું કે શરૂઆતમાં એકવાર બે વાર બહારનું જે હોટલો વગેરેનું બહારનું જે કહેવાય ને એની બધું જ્યાં બનતું હોય, વખણાતું હોય, લૌકિક દ્રષ્ટિએ લારીઓ હોય કે જ્યાં જે બધું વખાણાતું હોય, તો એ બધું ખાવા પીવા માટે જાય ને, તો એમાં શું હોય કે એને રસના ઇન્દ્રિયનો ચટકો પડી જાય. ખ્યાલ આવે છે કે નહીં? હા. અને એવું જે ત્યાં બને એવું ઘરે બને નહીં. અને મૂળ વસ્તુ શું થઈ ગઈ કે એ ઢોસા હોય કે ઇડલી હોય કે સીચું હોય કે ખમણ હોય કે ભજીયા જે કંઈ પણ હોય, ઇડલી કે જે કંઈ હોય ને, એના ત્યાં જે બને છે એ આપણા ઘેર નથી બનતા. મૂળ વસ્તુ હવે શું થઈ ગઈ કે બહાર ખાવાનો રસ કેમ વધી ગયો કે મૂળ એના અંદરમાં ખરેખર જઈને જોવામાં આવે તો જે જીભનો જે રસનાનો જે સ્વાદ જે છે ને, એ રાગનું પોષણ નથી થતું. એ સ્વાદ તો લઈ શકતો નથી, પણ એ જાતિનો એનો જે રાગ જે છે ને, એ રાગનું પોષણ ઘરની અંદર એ વસ્તુ બને તો એમાં રાગનું પોષણ નથી થતું. એટલે ઘરમાં જે વસ્તુ બને તો એના પ્રત્યે દ્વેષ થાય છે, અને પેલું ત્યાંનું એના પ્રત્યે શું થાય છે? રાગ. એટલે પછી ખાવા માટે ત્યાં ભાગે છે. અને પછી ઘરવાળાને તો નોર્મલી હા સારું ત્યારે બનાવવામાંથી છૂટ્યા આપણે. ખ્યાલ આવે છે કે નહીં? આજે રજા. સમજાય છે કે નહીં? હા. એટલે ધીરે ધીરે શરૂઆતમાં આ દિવસે દિવસે આ શું થતું જાય? આના પર્સન્ટેજ વધતા જાય, પર્સન્ટેજ વધતા જાય. હા. કેમ કે રોજ આપણે કહીએ છીએ ને કે કામ ભોગ બંધનની કથાનો પરિચય અનાદિથી છે તો ખરો જ. અને આવી જાતિના બહારમાં નિમિત્તો મળી જાય, અને કહેતા હતા ને ભાવતું તું ને વૈદિક કીધું એવું થઈ જાય. હા. જુઓ, આગળ તો ખૂબ લખ્યું છે ને રસના ઇન્દ્રિયની લોલુપતામાં જીવ કેવી કેવી જાતિના પાપ કરવા માટે તૈયાર થઈ જાય છે. ખીરું થતાં જ તેમાં અનંત અનંત જીવ ઉપજવા લાગે છે. પછી કઢાઈના ગરમ ઘી અથવા તેલમાં પકાવે છે, શેકે છે, જલેબી બનાવે છે, ફેણી બનાવે છે, જે ખાવા યોગ્ય નથી. આપણે તો સાંભળ્યું છે, જોયું નથી, પણ કોઈ કહે ને એનો આથો વગેરે લાવવાનું હોય ને, એની અંદર આપણે ગટરમાંથી જે ગરમ ગરમ પેલી ઉનાળામાં હવા નીકળતી હોય ને ગરમ, તો ત્યાં મૂકે તો જલ્દી એનો આથો આવી જાય. બે ત્રણ જણા માટે સાંભળ્યું છે કે હવે ત્યાં મૂકે એટલે આથો સરસ જલ્દીથી આવી જાય. હવે તમારે ઘરે એવું બનાવો ને તો ઘરવાળા નીચે ત્યાં ગટર આગળ જઈને મૂકી આવે ને એનો આથો લાવે, બીજું એ જ કરવું પડે ને. એવું કેમ નથી બનતું? હા. એટલે આ બધામાં મૂળમાં અંદરમાં જઈને જોવામાં આવે તો વાત એ થઈ કે રસના ઇન્દ્રિયની લોલુપતા. જો પછી કઢાઈના ગરમ ઘી અથવા તેલમાં પકાવે છે, શેકે છે, જલેબી બનાવે છે, ફેણી બનાવે છે, જે ખાવા યોગ્ય નથી. દહીંમાં ખાંડ, સાકર, બુરું મેળવીને લાંબા સમય સુધી રાખવી જોઈએ નહીં. 2 મુહૂર્તમાં જ ખાવું યોગ્ય છે. 2 મુહૂર્ત એટલે ખ્યાલ ને, 1 મુહૂર્ત એટલે 48 મિનિટ અને 2 મુહૂર્ત એટલે 48 મિનિટ, 2 વખત 96 મિનિટ થઈ ને. 2 મુહૂર્તમાં જ ખાવું યોગ્ય છે. પોતાના પુત્ર, ભાઈ, મિત્ર આદિ સાથે ભેગા મળી એક જ વાસણમાં થાળીમાં ભોજન કરવું ઉચિત નથી. આ પણ ઘણી જગ્યાએ રોગ જોવામાં આવે છે ને. સમજાય છે કે એક જ થાળીમાં. અમને
પતિ પત્ની હોય, સમજાય છે કે નહીં? હમણાં અમારે બંનેને એકબીજા પ્રત્યે એટલો રાગ કે અમે એક થાળીમાં પણ એક થાળીમાં જમીએ છીએ, સમજાય છે કે નહીં? આ શું કહે છે જુઓ, એ બહાર બે જાઓ ને હિન્દી પ્રાંતમાં તો કોઈ આવું કહ્યું પણ ખરું કે અમારા બંને ભાઈઓ વચ્ચે સાથે જ જમવા બેસવાનું, ખરા એટલું અમારા બંને ભાઈઓ જો આમ ના જોઈએ એકબીજાને તો ચેન ના પડે, આમ તેમ. અને પછી કહ્યું એમને જમવાનું પણ હતું એમના ઘરે, ત્યારે એમને કહ્યું કે અમે કાયમ માટે એક થાળીમાં જ જમીએ છીએ બંને ભાઈઓ. આ લખ્યું છે ને, સમજાય છે કે એક થાળીમાં જમીએ છીએ બંને ભાઈઓ. જો પોતાના પુત્ર, ભાઈ, મિત્ર આદિ સાથે ભેગા મળી એક જ વાસણમાં થાળીમાં ભોજન કરવું ઉચિત નથી. અને આ બધામાં એ જ છે કે અંદરમાં પેલું તો અંદરમાં જે બધું એકબીજાના હાથ એઠું જૂઠું જે થાય છે તો થાય છે ને, પણ એઠું જૂઠું કેમ નથી દેખાતું? નહીં દેખાવાનું કારણ એકબીજા પ્રત્યેનો રાગ એટલો મુખ્ય થઈ જાય છે કે પેલું એઠું જૂઠું એને ખ્યાલ જ નથી આવતો કે એઠું જૂઠું કહેવાય. સમજાય છે કે નહીં? હા, એ તો ઉપરથી શું કરે છે કે અમારે એકબીજા પ્રત્યે એટલું બોન્ડિંગ છે, સમજાય છે કે નહીં, એની અંદર ખતવણી કરી નાખે છે. હા, આગળ મનુષ્યોએ કૂતરા, બિલાડી વગેરે બોટેલું એટલે એઠું ભોજન ત્યાગવા યોગ્ય છે. ગધેડા, ગાય, ભેંસ, ત્રિયંચોના એઠા પાણી વગેરેમાં સ્નાન ન કરવું. અત્યારે તો આ એ વખતે તો આ નહીં હોય. આપણે શું કહેવાય, સ્વિમિંગ શું આ બધા જાય છે ને રિસોર્ટ કે શું કહેવાય, એની અંદર પેલું હા વોટર પાર્ક. હા, હવે એની અંદર જળચર પ્રાણીઓની જેમ બધા પડેલા રહે છે ને. આ તો ગાય ભેંસ લખ્યું છે, હવે એ બધા પણ અંદરમાં પડેલા રહે. અંદર સમજાય છે કે કોણ જોતું હશે, શુદ્ધિ અશુદ્ધિનું કોણ જોતું હશે? અને એ કહે કે અંદરમાં પેલું કેમિકલ અથવા તો પેલું શું કહેવાય એના બધા અંદરમાં એ પ્રમાણે છોડવામાં આવે કે એ પ્રમાણે એને ફિલ્ટર થતું રહે, એટલે એની અંદર તમને કોઈ જાતિનો કશો વાંધો આવે નહીં. એનો મતલબ એ અંદર ગંદકી થાય છે, એ વાત સાચી છે. શરીરમાંથી ગંદકી નીકળે એ કોઈ કરી નાખે એ તો જાણે બરાબર, પણ એમનેમાં આ શરીરમાંથી પરસેવો વગેરે તો બધું નીકળતું હોય કે ના નીકળતું હોય? અંદરમાંથી નવદ્વાર બહે ગિનકારી તો બધું આ બધામાંથી નીકળે કે નહીં? હવે પેલાનું ને પેલાનું ને પેલાનું ને ત્યાં કે પણ ને ના, આમાં શું બધા એવા પ્લાન્ટ હોય છે, એવા બધા પ્રોજેક્ટ હોય છે, કોઈને કશું થાય નહીં. આ બધું સમજાય છે કે હા પેલું શું કહેવાય ને, જોયા છતાં ન જોયા જેવું કરીને ચાલવાનું તો જ સમજાય છે કે નહીં? જે કહ્યું ને જોયાનું ઝેર, એમ કરીને પોતાના ઇન્દ્રિયોના વિષયને પોષે છે જીવ. એ દ્રષ્ટાંત આપણે જ આપ્યું ને, સતલાની પાછળ વાઘ પડ્યો, સતલાએ કાન આમ કરી દીધા, મને નથી દેખાતો વાઘ. આ એવું છે. પછી કેવા બધા પ્લાન્ટ હોય છે, લેટેસ્ટ થઈ ગયું બધું હવે તો પાછું. આમ વાત તો જાણે એવી કરે, અત્યારે તો પહેલાંનું નહીં, હવે બધું લેટેસ્ટ થઈ ગયું બધું. શું લેટેસ્ટ થઈ ગયું? જુઓ એવા એ જોયેલા છે. હવે શું પડ્યા હોય પાણીની અંદર અને પાછા ફેમિલી બધા મેમ્બર એની પાસે કે કંઈ ખાવાનું આપો, કંઈ ખાવાનું આપે તો પાછી એની ધર્મપત્ની કહેવાય કે શું કહેવાય, એ પાછું ફ્રૂટ સમારીને આપે એને. સમજાય છે કે નહીં? પેલો પાણીમાં પડ્યો પડ્યો ખાય. હા, એસા મોહી ક્યો ન અધોગતિ જાવે, જાકો જીનવાણી ના સુહાવે. જુઓ તો ખરા, માને જીવ ક્યાં ક્યાં સુખ શોધે છે, કેવી રીતે સુખ શોધે છે. હા, કૃપાળુ દેવ તો સ્પષ્ટ કહે છે ને, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. સુખ નહીં મળે તું સુખથી જોજનો જોજનો દૂર જતો જાય છે. સમજાય છે કે નહીં? આંખ બંધ થઈ જશે, ક્યાંય ખોવાઈ જઈશ, કોઈ પત્તોય નહીં ખાય. હા, એ જ પાણીમાં જલકાયમાં ઉત્પન્ન થઈ જઈશ તું. જો એટલે ટોડરમલ સાહેબની એક લાઈન હંમેશા યાદ કરવી કે જો તત્વ વિચારનો મહિમા. બહુ મોટી લાઈન છે આ. જો તત્વ વિચારનો મહિમા, તત્વ વિચાર વડે લખ્યું ને ત્યાં. હા, ટોડરમલ સાહેબે જો તત્વ વિચારનો મહિમા, તત્વ વિચારવાળો સમ્યક્ત્વનો અધિકારી છે. તત્વ વિચાર વિના દેવાદિકની પ્રતીતિ કરે, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રતાદિ પાડે, છતાં પણ સમ્યક્ત થવાનો અધિકાર નથી. અને તત્વ વિચારવાળો સમ્યક્ત થવાનો શું છે? અધિકાર
જુઓ તત્વ વિચારનો મહિમા. હા, હમણાં બધા વિડીયો જોયો પણ હશે. ભાઈ નમેશભાઈ જે આપણે અક્ષય કુમારનો મુલાકાતનો પ્રસંગ બન્યો ને, તો તમને ખ્યાલ છે નમેશભાઈએ કયું સૂત્ર બોલીને કયું બતાવ્યું હતું? છે ખબર? શું વંચાવ્યું હતું? એ લઈ ગયા હતા ને કે આ વાંચ્યું હતું. આ જે હમણાં બોલ્યો ને, જુઓ તત્વ વિચારનો મહિમા. જુઓ તત્વ વિચારનો મહિમા. તત્વ વિચારવાળું સમ્યક્તોનો અધિકારી છે. તત્વ વિચાર વિના દેવાદિકની પ્રતીતિ કરે, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રતાદિ પાળે, તો પણ સમ્યક તો થવાનો અધિકારી નથી. અને તત્વ વિચારવાળું એ વિના પણ સમ્યક્તોનો અધિકારી છે. ત્યારે અક્ષય કુમારે પૂછ્યું હતું સામે કે આ તત્વ એટલે શું? સમજાય છે કે નહીં? હા, ત્યારે પછી જવાબ પણ આપ્યો નમેશભાઈએ. હા, કહેવાનો આશય એ છે. અને પછી નીચે એમના સસરા મધુભાઈએ પણ કહ્યું નીચે કે જુઓ 8 વર્ષનો બાળક ને 11 વર્ષ લગે ને 8 વર્ષનો બાળક પણ આવું સમ્યક તો પ્રાપ્ત મોક્ષ માર્ગ પ્રકાશક 7મા અધિકારમાં છે. એ બધું જે છે ને એ સિલેક્ટ કરી અને એ દિવાલ ઉપર આ બધી ફ્રેમિંગ કરીને એ બધા મંત્રો લખાવ્યા છે. તો એ છે ને એની ઉપયોગીતા છે. ઉપયોગીતા છે. તત્વ વિચાર કરે તો ખ્યાલ આવે ને કે અપ્રયોજનભૂત અનર્થ દંડ જે કહ્યું ને, કામ વગરના જીવ શું કામ પાપ બાંધવાના, અને કહ્યું ને ભોગવાના તો પછી એનું ફળ તો પોતાને એકલાને જ ભોગવવાનું છે ને. હાથ ના કર્યા હૈયે વાગે પછી. હા, જો નથી કહેતા પેલું કે જૈસી કરની વૈસી ભરની. જો હા, અનાજના ગાય ભેંસ ત્રિયંચોના એઠા પાણી વગેરેમાં સ્નાન ન કરવું, પીવું તો કદી જ ન જોઈએ. અનાજના ખાંડના લાપસીના બનાવેલા મનુષ્ય ત્રિયંચ આકારને ખાવા જોઈએ નહીં. આ બધું શું છે? વાંચી લેજો. દેવી દહાડી વ્યંતરોની પૂજાના સંકલ્પપૂર્વક બનાવેલું ચઢાવેલું ભોજન ત્યાગવા યોગ્ય છે. માંસ પક્ષીઓના વાસણમાં ભોજન કરવું જોઈએ નહીં. પોતાના વાસણ માંસ પક્ષીના માગવા ઉપર પણ આપો નહીં. હજામના વાસણના પાણીથી બાલ કપાવો નહીં. રજસ્વલા સ્ત્રીનું અડેલું વાસણ ભોજનને યોગ્ય નથી. જે આપણે પૂજામાં બોલીએ છીએ ને, દ્રવ્ય શુદ્ધિ અરુ ભાવ શુદ્ધિ દોનો વિધિકા, તો આ બધું દ્રવ્ય શુદ્ધિમાં જ હશે. બધું સમજાય છે કે નહીં? દ્રવ્ય શુદ્ધિનો ભાવ શુદ્ધિ સાથે નૈમિત્તિક સંબંધ છે ને. આ દ્રવ્ય શુદ્ધિની વાત થઈ. કોઈ કે આ તો પરદ્રવ્યની ક્રિયા છે, આ તો બહારની વસ્તુ છે. આમાં સમજ આ રજસ્વલાની વાત આવી ને તો કહેતો કે સાયન્ટિફિક રીઝન છે એમાં શું? એમાં એમ તો કે આ તો જેમ મલમૂત્ર વગેરેનો અમુક ટાઈમ થાય, 8-10 કલાક થાય એટલે એનું પછી વિસર્જન કરવામાં આવે છે. એમ 1 મહિનો પૂરો થાય એટલે આ એક જાતિનું, આમાં બીજું કશું નથી, આમાં બીજું કશું નથી. સમજાય છે કે નહીં? એવી રીતે પોતાના દોષને ઢાંકે છે ને. તો કહે છે કે એવું સ્વરૂપ આગમ એની સાથે સંમત છે નહીં. કહ્યું ને કાલે કે આ શિથિલાચારને પોષવાનો નહીં. અંદરમાં યથાર્થ જે કોઈ દ્રવ્ય શુદ્ધિનું સ્વરૂપ શું છે એને બરાબર સમજવું જોઈએ. વાત જો આગળ કહે છે અનુપસેવ્ય ત્યાગ. અનુપસેવ્ય જાણીને વિકારરૂપ વસ્ત્ર આભૂષણ વગેરે પહેરવા ન જોઈએ. જો આ સદાસુક્તાજીએ વ્યાખ્યા કરી છે ને. આમ નોર્મલ અનુપસેવ્યની વાત આવે, લાળ વગેરે કહેવાય ને, આ મલમૂત્ર વગેરે જે છે ને. હા, આ નથી કહેતા પેલું ગૌમૂત્ર પીવો તો તમારા શરીરના રોગ મટી જાય, એને પણ દવા વગેરેમાં પ્રયોગ કરે ને. બધું તો અનુપસેવ્યમાં જશે. એ બધું અનુપસેવ્યમાં જશે. અને સમજો ને, ગુરુદેવ શ્રીને યાદ કરીને કહીએ ને તો અનુપસેવ્ય એટલે જે છે ને ઉચ્ચ કુળવાળા જે જીવો છે એમને સેવન કરવા યોગ્ય ન હોય એવા પદાર્થનું સેવન એ અનુપસેવ્ય કહેવાય. એટલે હવે થોડી વાત સમજજો. આ રાગ જે છે ને અનુપસેવ્ય છે. ખરું તો આ છે મુકેશભાઈ, સમજાય છે ને? રાગ અનુપસેવ્ય છે.
અને આ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પુરુષો રાગની ઉપાસના કરતા નથી, અનુપસેવ્ય છે. આ છે ખરું તો અનિષ્ટકારક. તો રાગ અનિષ્ટકારક છે. સમજી ગયા કે ને? સમ્યક દ્રષ્ટિ પહેલા નંબરમાં રાગને અનિષ્ટકારક જાણે છે. કેમ કે રાગ સહિત જગમે રૂલ્યો. તો રાગ અનિષ્ટકારક છે, રાગ અનુપસેવ્ય છે, રાગ નશાકારક છે. નશો રાગનો છે ને, રાગ નશાકારક છે. મોહ મહામદ, તો મહામદ શબ્દ વાપર્યો ને, હા એમ છે. હા જુઓ, આજે બપોરે જ એક સ્વાધ્યાય હતો. આ તો પ્રવચન સાની 99, 100, 101, 102 ગાથા, ઘણી ઊંચી ગાથાઓ છે, જ્ઞાન પ્રધાન શૈલી છે. તો મેં કહ્યું પણ ખરું બપોરના સ્વાધ્યાયમાં કે 99, 100, 101, 102 ગાથા, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, એમાં જ્ઞેયનું આત્માની વાત તો બધા કરે છે, જીવની વાત તો બધા કરે છે, પણ જીવનું જે કહેવાય ને કોમ્પોઝિશન, જીવનું સ્ટ્રક્ચર કેવું છે, જીવનું બંધારણ કેવું છે. કેમ કે જીવને કોઈ કહે છે કે આત્મા સર્વથા ક્ષણિક હોય, કોઈ કે આત્મા સર્વથા નિત્ય જ હોય, જીવને અલગ અલગ પ્રકારે. તો સૌથી પહેલાં બંધારણ તો સમજો જીવનું, જીવ કેવો હોય. હા, અને એક પદાર્થની સિદ્ધિ ને બીજી પ્રયોજનની સિદ્ધિ, પદાર્થની સિદ્ધિ ને બીજી પ્રયોજનની સિદ્ધિ. જેમ સમજો કે ભાઈ ઉનાળાની સિઝન છે ને મારે કેરી ખાવી છે, કોઈને કેરી ખાવી છે, તો ફ્રૂટવાળાની દુકાને જાય તો કેટલાય ફ્રૂટ હોય, તો પહેલાં કેરી ઓળખવી પડશે ને. એને ખાવો છે રસ, ખાવો છે રસ, તો રસ ખાવો છે તો પહેલાં શું ઓળખવું પડશે? કેરી ઓળખવી પડશે. એ પદાર્થની સિદ્ધિ. અને કેરી લીધા પછી એમાંથી રસ એ પ્રયોજનની સિદ્ધિ. સમજી ગયા ને? પદાર્થ અને પછી પ્રયોજન. હવે ફ્રૂટની લારીમાં જાય અને કેરીની જગ્યાએ મોસંબી લઈને આવે તો એમાં જ ગડબડ થઈ. તો એને 3 કાળમાં રસ નહીં મળે કેરીનો. કેમ કે તો કેરીની જગ્યાએ મોસંબી લઈને આવ્યો છે. એમ અહીંયા હવે મારે સંવેદર્શન પ્રાપ્ત કરવું છે. હવે જે આત્મામાં ક્ષણિક જ માને, ત્રિકાલી દ્રવ્યને માને જ નહીં, તો 3 કાળમાં સમ્યક દર્શન નહીં થાય. અને કોઈ ક્ષણિક પર્યાયને જ માને છે ને ત્રિકાલી દ્રવ્યને માનતો નથી ને, પર્યાયને માને, દ્રવ્યને ના માને, દ્રવ્યને માને, પર્યાય સમ્યક દર્શનનો પ્રશ્ન જ નથી. બંધારણમાં જ ગડબડ છે. અને કેરી લાવી દીધા પછી એમાંથી ઉપાદેય ઉપાદેય કરો, એમ જીવ દ્રવ્યનો જાણકારી કર્યા પછી ગુરુદેવ શ્રીનો એ ઉપકાર રહ્યો કે આ જ્ઞાન પ્રધાન શૈલીમાંથી, જ્ઞાન પ્રધાન શૈલીને સુરક્ષિત રાખીને એમાંથી દ્રષ્ટિનો વિષય બતાવ્યો. સમજાય છે કે નહીં? દ્રષ્ટિનો વિષય બતાવ્યો. કેરી લાવીને તો મૂકી દીધી, સમજી ગયા ને? પણ પછી એમાંથી રસ કેવી રીતે, એમાંથી રસ ગ્રહણ કરવું અને ગોટલા ફૂતરા એમ જીવ સંબંધમાં જાણકારી તો થઈ. ઉત્પાદ વે દ્રવયુક્તમ સત્સદ્રવ્ય લક્ષણમ. પણ પછી એમાંથી આશ્રય કોનો કરવો, સમજાય છે કે નહીં? કોનું અવલંબન છોડવું, એ ગુરુદેવ શ્રીની કૃપા છે. જો અનુપસેવ્ય જાણીને વિકાર રૂપ વસ્ત્ર લો. હા, વિકાર રૂપ વસ્ત્ર, આભૂષણ વગેરે ના પહેરવા જોઈએ. માને સ્વયં પોતાને પણ વિકાર થાય અને જોવાવાળાને પણ વિકાર થાય એવા વસ્ત્ર પહેરવા અનુપસેવ્યમાં જશે. જો જે ઉત્તમ કુળને યોગ્ય નથી ને એવા નીચ કુળના પહેરવેશ, વેશ્યા તથા નીચ પુરુષોના પોશાક, એ બધું જે પહેરવું જે છે ને, એ વસ્ત્ર ને આભૂષણ એવું બધું પહેરે છે, જીવ એના પરિણામ બગડી જતા જોવામાં આવે છે. સમજાય છે કે નહીં? અને બીજી જગ્યાએ એવું પહેરવાના પરિણામ થયા ને, ગમ્યું એનું નામ જ એના પરિણામ બગડી ગયા. જો એટલે એવા વસ્ત્ર ને આભૂષણ કદાપી પહેરવા જોઈએ નહીં. જો સ્પષ્ટ કરે છે હજુ, સ્વયં પોતામાં તથા બીજામાં વિકાર પેદા ન કરે તેવા, પછી પોતાના પદને યોગ્ય, પછી પોતાની અવસ્થા એટલે ચોખવટ કરી છે, પોતાની ઉંમરને યોગ્ય. હવે આમાં તો ઘણું બધું કહી દીધું છે સદાશુદ્ધાજી સાહેબે, કેટલું બધું કહી દીધું.
આ અનુપસેવ્યમાં જાય છે. લો હવે અનુપસેવ્યમાં જાય છે. લોકથી અવિરુદ્ધ એવા આભૂષણ વસ્ત્ર વેશ ધારણ કરવા જ ઉચિત છે. તો શું કહ્યું અહીંયા? જો સ્વયં પોતામાં તથા બીજામાં વિકાર પેદા ન કરે તેવા વસ્ત્ર આભૂષણ પહેરવા જોઈએ. લખ્યું છે ને. હા. અને આ મોહી જીવને અંદરમાં પહેલેથી જ એવા ખોટા ભાવ રહે છે કે પહેરે છે તો શરીરને ઢાંકવા કરતા એને એ વસ્ત્ર આભૂષણ સાજ સજ્જા કરી છે. એ દુનિયા મને જોવે, સમજાય છે કે નહીં? એવી જાતિના અભિપ્રાયથી એ વસ્ત્ર આભૂષણ વગેરે પહેરે છે. ગુરુદેવશ્રીના પ્રવચન રત્નાકરમાં આવે પણ છે. ખૂબ ગુરુદેવશ્રીએ કહ્યું પણ છે. જોઈએ આપણે પછી એને. જુઓ, એક તો સ્વયં પોતામાં તથા પછી શું લખ્યું છે? બીજામાં વિકાર પેદા ન કરે. કેવું પહેર્યું છે ને ક્યાંથી લાવ્યા ને બહુ સરસ લાગે છે ને આ તમને સારું નથી લાગતું, એના કરતા આવું પહેર્યું હોય તો બીજામાં વિકાર પેદા ન કરે તેવા. પછી શું લખ્યું છે? પોતાના પદને યોગ્ય. સમજ્યા? આ ગરિમા છે ને, પોતાના પદ, પોતાનું જે પદ છે એની ગરિમાને યોગ્ય વસ્ત્ર પહેરવા જોઈએ. જો પછી અવસ્થા, ઉંમરને યોગ્ય વસ્ત્ર પહેરવા જોઈએ. હા, તમારે 70 વર્ષ થયા અને 20-30 વર્ષની ઉંમરવાળા છોકરાઓ શું કે એટલું શું કે જીન્સનો પેન્ટ ને ટી શર્ટ, સમજાય છે કે નહીં? હા, અથવા તો જે પણ પહેરતા હોય, હવે એવી તમે પહેરો તો સમજો રાગનું સ્વરૂપ કેવું છે. ઘરવાળી જે છે ને, એ ઘરવાળી પત્ની તો કહે છે તમે આમાં બહુ સરસ લાગો છો. 70 વર્ષનો એ ટી શર્ટ ને જીન્સ ને બધું જે પહેરે ને, હા, તો ઘરવાળી તો એમ જ કહે છે કે આમાં તમે બહુ સારા લાગો છો, આમાં સારા. મૂળમાં એને ખરેખર ખ્યાલ આવે ને, બહારમાં દુનિયામાં જગતમાં જ્યાં બેસવું ઉઠવું જવું આવવું, એ સમાજની સાથે, ગામની સાથે, કુટુંબની સાથે, બહારમાં બીજે ત્રીજે એને યોગ્ય છે કે નહીં? એ પત્નીને પતિ પ્રત્યેનો એવો રાગ છે કે રાગના કારણે એ વિવેક ચૂકી જાય છે. વિવેક ચૂકી જાય છે અને કે આમાં તમે બહુ સારા લાગો છો. સમજાય છે કે નહીં? કે તો પછી બરાબર છે. ખ્યાલ આવે છે કે નહીં? પણ અહીંયા ના પાડે છે. હા, દુનિયા તમારા વસ્ત્ર જોઈને દુનિયા નિંદા કરશે કે જુઓ જો આ માણસ જુઓ છો. ખ્યાલ આવે છે કે નહીં? કઈ બુદ્ધિ છે કે નહીં? હા, શું પહેર્યું છે? આ સારું લાગે છે જરી? આ સારું લાગે છે? અને કોઈ આખા બોલવું હોય તો કંઈ પણ દે વળી. કોઈ વ્યંગમાં બોલવાવાળા પણ ઘણા હોય. આમાં ખરેખર તમે બહુ સરસ લાગો છો. હો, આમાં બહુ સરસ લાગે. હવે એ સમજવાની વાત છે કે શું કહી રહ્યા હશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ જે છે ને, જ્યાં જ્યાં જે યોગ્ય છે આમાંય લગાવવું થોડું. હા, બહુ આ શાંતિથી બધી આલો ને, એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે. ઘરવાળા સમજે, પત્ની હોય કે દીકરો હોય કે ઘરવાળા સર્ટિફિકેટ આપે એના કરતાં બહારમાં જગતમાં એ પોતાની બુદ્ધિથી વિચાર કરવો અને કોઈને પૂછવું ના હોય તો કે આ બરાબર કહેવાય કે ના કહેવાય. હા, નહીં તો હાંસીને પાત્ર થશો. તમે હાંસીને પાત્ર થશો. જો લખ્યું છે ને, સ્વયં પોતામાં તથા બીજામાં વિકાર પેદા ન કરે તેવા પોતાના પદને યોગ્ય, ઉંમરને યોગ્ય, લોકથી અવિરુદ્ધ એવા આભૂષણ વસ્ત્ર, જોયું ને, વસ્ત્ર વેશ, આ વેશ સમજી ગયા ને? હા, આ બધા વેશ એવા પણ ધારણ કરવા જ ઉચિત છે કે જે બરાબર જે કહેવાય ને પદ, ઉંમર, આ તે એ બધાને એની સાથે બરાબર ગોઠવણ થતી હોય એવી રીતે રહેવું જોઈએ. નહીં તો બધું અનુપસેવ્યમાં જશે. જો ઘણું કહેવાથી શું? હવે જો આટલું બધું કહ્યું ને હજુ હવે શું કહેવું છે? ઘણું કહેવાથી શું? ટૂંકમાં એટલું જાણી લેવું કે સમસ્ત સંસારના પરિભ્રમણનું કારણ 5 ઇન્દ્રિયના વિષયોની અંદર લાલસા છે. 5 ઇન્દ્રિયો નહીં, સમજાય છે ને? 5 ઇન્દ્રિયના વિષયોએ નહીં, પણ 5 ઇન્દ્રિયના વિષયોમાં શું? લાલસા. ફરક ખ્યાલ આવે ને? 5 ઇન્દ્રિયો તો અહીંયા રહી, ઇન્દ્રિયના વિષયો ત્યાં રહ્યા.
પણ એના પ્રત્યે શું છે? લાલસા. એ જે લાલસાના પરિણામ છે ગૃધતાના, એ સંસાર પરિભ્રમણનું કારણ છે. અને અહીંયા એને ફોકસ કર્યું છે. જો સમસ્ત સંસારના પરિભ્રમણનું કારણ 5 ઇન્દ્રિયના વિષયોની અંદર લાલસા છે. 5 ઇન્દ્રિયોમાં પણ જીહવા ઇન્દ્રિય તથા ઉપસ્થ ઇન્દ્રિય, આ 2 ઇન્દ્રિયોની લાલસા આ લોક તથા પરલોક બંનેને બગાડવા વાળી છે. સમજી ગયા કે નહીં? તો એ કહે છે કે 5 ઇન્દ્રિયોની અંદર એક જીહવા ઇન્દ્રિય જીભ અને બીજા નંબરમાં ઉપસ્થ ઇન્દ્રિય, આ 2 ઇન્દ્રિયોની લાલસા. બસ માને જે કહે ને સ્પર્શન ઇન્દ્રિય, રસના ઇન્દ્રિય, ગ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને કર્ણ ઇન્દ્રિય, આ 5માંથી જો મૂળમાં જઈને જોવામાં આવે તો એક સ્પર્શન ઇન્દ્રિય છે, ઉપસ્થમાં સ્પર્શન ઇન્દ્રિય છે, અને બીજા નંબરની અંદર છે રસના ઇન્દ્રિય. નીચે વાતને સ્પષ્ટ કરે છે એટલા માટે સાંભળજો. આ 2 ઇન્દ્રિયોના વિષયોની લોલુપતા જેમને અધિક છે ને, તે મનુષ્ય જન્મમાં પણ પશુ સમાન છે. રસના ઇન્દ્રિયની અને સ્પર્શન ઇન્દ્રિયની પશુ સમાન છે. કેમ? એનો ન્યાય પશુ યોનિમાં પણ આ 2 ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છાથી પરસ્પર અંદર અંદર લડીને મરી જાય છે, મારી નાખે છે, મારીને ખાઈ જાય છે. કેમ કે આ ત્રિયંશોને જોવામાં આવે, ત્રિયંશ સરસ સમજો. એક સ્પર્શન ઇન્દ્રિય લીધી અને બીજા નંબરમાં રસના ઇન્દ્રિય. વિચારીશું તો ખ્યાલ આવશે. ઘ્રાણેન્દ્રિય સંબંધમાં ઝઘડો નથી ત્રિયંશોને. આ 3-4 કૂતરા અંદર અંદર લડતા હોય તો ઘ્રાણેન્દ્રિય માટે લડે છે. એનો ક્યાં પ્રશ્ન છે ઘ્રાણેન્દ્રિય માટે? ખ્યાલ આવે છે? કર્ણેન્દ્રિયમાં તમે મને બહુ ખરાબ બોલે ને તમે સરસ સારું, તમે મારા વખાણ કરે ને તમે મારા, એવું બધું કોઈ ચેપ્ટર છે એમને? હા, આ ત્રિયંશોને એ ચેપ્ટર છે કઈ? ના, કર્ણેન્દ્રિયનો ટોપિક નથી, ઘ્રાણ ઇન્દ્રિયનો ટોપિક નથી. ચક્ષુ ઇન્દ્રિયમાં એમને કોઈ ટીવી સિરિયલ મેચ વગેરે કંઈ જોવાનું કંઈ એ કોઈ પ્રશ્ન ખરો? અથવા તો આંખ તો છે પણ આંખથી બહુ આજે તો સરસ દેખાય છે ને, આ જગ્યા સારી છે ને, આ મોહલ્લો સારો છે ને, આ મોહલ્લો બરાબર નથી ને, એવું બધું ખરું એમને? આમના ઘરનો બંગલો સારો છે ને, આનું એલિવેશન સારું છે ને, આ બાજુનું એલિવેશન સારું નથી ને, આ બાજુ ઝૂંપડી છે ને, આ બાજુ એવું બધું આંખ સંબંધીનો. 1-2 પ્લગ કૂતરા હોય કે નહીં તું બંગલા આગળ રહેશે ને હું ઝૂંપડી આગળ રહું છું, તું અહીંયા આવી જા, હું અહીંયા આવી જાઉં, એવું બધું ખરું કઈ પ્રોબ્લેમ? ના, એના માટે નથી ઝઘડતા. સમજી ગયા ને? 2 જ સ્પર્શન ઇન્દ્રિય અને રસના ઇન્દ્રિય એ કેવું છે જુઓ. મતલબ યુક્તિથી વાત સમજાવી સદા સુખદાસજીએ. જુઓ, મારીને ખાઈ જાય છે. મનુષ્ય જન્મમાં પણ કલહ કરવું, મરવું, મારવું, બેશરમ થવું, એઠું ખાવું, રોદણા રોવા, પુણ્યદાન લેવું, અભક્ષ ભક્ષણ કરવું વગેરે બધા નીચ કર્મોમાં પ્રવૃત્તિ કરવી, તે ઇન્દ્રિયોના વિષયોની લાલસાથી જ થતું જોવામાં આવે છે. જુઓ શું કહે છે આગળ, વિચાર કરીને જુઓ. એ ગયા વખતે મેં આવે ને ટાઈમ થઈ ગયો ને, તો બસ આવું સાંજનો સ્વાધ્યાય પછીનો જ ઘરે બેઠા હતા અને એકદમ બહાર આમ ધડાધડ કોઈને મારતું હોય ને તો એકદમ થાય કે હા આટલો બધો અવાજ શેનો આવે છે. પછી બીજા દિવસે ખબર પડી કે કોઈ હશે, આ બધા લખ્યું છે ને ઉપર આ બધા ઇન્દ્રિયોના વિષયોની માથાકૂટમાં, તો કોઈ 2 જણને કંઈક હશે તો 5 કોઈ બધા આવ્યા હશે 5 જણ ભેગા થઈને, અને પેલા 2 જણને એ 5 જણ ભેગા થઈને એને ધડા જે અવાજ આવતો હતો ને, હવે એ તો બહાર હતા, આમ બહારના આમ હોય ને આટલે સુધી અવાજ આવે, એટલું બધું મારપીટ કરી હતી. સમજાય? હવે જે હશે જુઓ આવું છે ભાઈ, સંસારનું સ્વરૂપ આ છે. પુરાણ ઉઠાવીને જો કીચકની શું હાલત થઈ હતી સમજાય છે ને? ખબર છે કે નહીં? કીચક 5 પાંડવો, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ અને દ્રૌપદીજી એ અજ્ઞાતવાસમાં જ્યારે રહેતા હતા ને, તો જે કીચકના જે
બને બી ખરા ને, રાજા હતા એ નગરના. તો અજ્ઞાત વિશે ત્યાં રહેતા હતા, તો કીચક તો સાળો થાય ને. હા, તો એક કીચકના જીવે દ્રૌપદી સાથે ખોટી વાર્તાલાપ કર્યો, દ્રૌપદી સાથે, અને મળવાનું કહ્યું. તો કહે છે કે આ જગ્યાએ રાત્રિના સમયમાં અહીંયા મળવાનું વાત કરી. દ્રૌપદીએ ભીમને વાત કરી કે ભાઈ આ કીચકનો જીવ આવી ખોટી વાતો કરે છે, કે કંઈ વાંધો નહીં. જે જગ્યાએ મળવાની વાત કરી હતી ને, એ ભીમ દ્રૌપદીની જગ્યાએ ભીમ એ સ્થાને પહોંચી ગયા. રાત્રિનો અંધકાર હતો ને, અને કીચક જેવો આવ્યો અને એને જે મારપીટ વગેરે, હા, હવે ભીમની તાકાત સમજી ગયા ને, એટલો બધી મારપીટ કરી, એટલી બધી મારપીટ કરી, જે અહીંયા લખ્યું છે ને, આ શું સ્થિતિ થતી હોય છે. એક વાત સાથે તમને બીજી કહું, કીચકનો જીવ છે ને, પછી એ જીવને આ મારપીટ થઈ તો અંદરમાં એને એકદમ પશ્ચાતાપ થયો કે અરે આ ખોટું થઈ ગયું, આવા પરિણામ મને કેમ આવી ગયા, આ ખોટું થઈ ગયું. પરિણામ તરત જ પલટાઈ ગયા. સમ્યક દર્શન પૂર્વક મુનિ દીક્ષા અંગીકાર કર્યા. મુનિરાજ કીચક થઈ ગયા, કામી કીચકમાંથી મુનિરાજ થઈ ગયા. અને પછી કેવલ જ્ઞાન પણ પ્રાપ્ત કરીને મોક્ષે પધાર્યા. કેવલી કીચક થઈ ગયા. ખ્યાલ આવે છે? હવે સમજો જરાક કે રાવણના જીવને પણ ખોટા પરિણામ થયા, અને કીચકના જીવને પણ ખોટા પરિણામ થયા. રાવણના જીવને પણ ખોટા પરિણામ થયા, અને કીચકના જીવને પણ ખોટા પરિણામ થયા. પણ નરકમાં સમજો, રાવણની કથા આવે છે કે રાવણને આવા ખોટા પરિણામ થયા, એના ફલમાં નરકમાં જવાનો પ્રસંગ આવ્યો. કીચકને પણ ખોટા પરિણામ થયા હતા. પણ વાત એ છે કે કીચકને પછી પરિણામ સુલટી ગયા અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ચાલ્યા ગયા ને. તો પ્રથમાન યોગ એ જ બતાવશે. ખ્યાલ આવે છે કે નહીં? પ્રથમાન યોગ એ બતાવશે કે આ પરિણામ અહીંયા આ જીવ ગયો તો એની સાથે ગોઠવણ કરીને બતાવશે. આ પ્રથમાન યોગની શૈલી છે આ. એમ જો હવે આગળ વિચાર કરીને જુઓ. ભોગ ભૂમિના તથા દેવલોકના વિવિધ ભોગોથી જ્યારે તૃપ્તિ ન થઈ, આવા આજીવની વાત છે ને, ભોગ ભૂમિમાં ગયો અને દેવલોકમાં ગયો. હવે કેટલા બધા ભોગ મળી ગયા ઊંચા પ્રકારના. ભોગથી જ્યારે તૃપ્તિ ન થઈ ત્યારે આ થોડોક જીભનો સ્પર્શ માત્રનો સ્વાદ તો સમજાય છે કે નહીં? સ્વાદ તો થોડા સમયનો હશે. સ્વાદ તો થોડા સમયનો હશે. ભોજન ગળી ગયા પછી નથી, તથા તેના પહેલા પણ નથી. એક જ ચટણી કેમ બનાવી છે? ગ્રીન ચટણી ને પછી પેલી બે હોય છે ને, શું કહેવાય, એક આ ચટણી બે પેલી બનાવી જોઈએ ને. સમજાય છે કે આ એક જ બનાવી છે? અથવા ચટણી ના બને તો ભજીયા બનાવે, ચટણી ના બનાવી હોય તો એના કરતા ના બનાવે તો સારા ભજીયા. ખ્યાલ આવે છે કે નહીં? ભજીયા બનાવ્યા, ચટણી ના બનાવી હોય તો તેના કરતા ના બનાવવા નહોતા ને. સમજાય? તો એ કહે છે ચટણી જે છે ને, ભજીયાની જોડે ચટણી જે છે એ પહેલા પણ સ્વાદ નથી આવતો. ખાધા પહેલા સ્વાદ આવે ચટણીનો? ના. અચ્છા, અંદર ગયા પછી? ના. તો આટલો જીભમાં પણ આગળનો ભાગ જ એ પણ સ્વાદ પારખવામાં નિમિત્ત કારણ છે. બસ એના વગર ન ચાલે. સમ્યક દર્શન વગર ન ચાલે એ નહીં. આત્માના આનંદના સ્વાદ વગર આખું જીવન જઈ રહ્યું છે, એના સ્વાદ વગર ન ચાલે એવું નહીં, પણ આ ચટણી વગર ન ચાલે. આ એ કહે છે ચટણી તારી ચટણી કરી નાખશે, તને ખબર નથી. સમજી ગયા ને? ચટણી કરી નાખશે એટલે છેદન ભેદન ટુકડા કરી નાખશે એના ફળની અંદર. તિર્યંચમાં જઈશ તું. જો ચટણી એટલે ચટણી પ્રત્યેનો રાગ. ખ્યાલ આવે છે કે નહીં? આ ખાદ્ય પદાર્થો પ્રત્યેનો રાગ. જો
ત્યારે આ થોડોક જીભનો સ્પર્શ માત્રનો સ્વાદ તો ઘણા થોડા સમયનો હશે. ભોજન ગળી ગયા પછી નથી તથા એના પહેલા પણ નથી. એનાથી તૃપ્તિ કેવી રીતે થાય? આ રીતે તૃષ્ણાને વધારવા વાળા આહારમાં લુબ્ધતા લોલુપતા છોડીને બધી ઇન્દ્રિયોને જીતીને રસ નિરસ ભોજનની કર્મોએ જે વિધિ મેળવી છે તેમાં સંતોષ કરીને જે છે ને બસ જે પ્રમાણે પૂર્વે પુણ્ય પાપ કર્યા છે એ પ્રમાણે યોગ મળ્યો છે. બસ તો જે યોગ મળ્યું છે ને એમાં શુદ્ધ સાત્વિક જે ભક્ષ્ય પદાર્થ એનું ભક્ષણ કરો ને, એમ કેવું છે. જો કર્મોએ જે વિધિ મેળવી આપી છે એટલે બહારમાં જે નિયોગ બનવાના છે ને એ તેમાં સંતોષ કરીને અભક્ષનો સંતોષ કરીને સમજી ગયા ને. ભજીયા બને છે ચટણી નથી બની તો બસ તો એ કહે છે મળવાનો યોગ ન, બસ આટલું મેળવી આપ્યું છે ને, કર્મોએ આટલું મેળવી આપ્યું છે તો સંતોષ રાખો ને. હા જો ઘણી વાર ચટણી બનાવી પણ બધી બહુ વસ્તુ મને પીરસવાની જ રહી જાય, પછી ખબર પડે કે ચટણી તો પીરસવાની જ રહી ગઈ, પણ નહોતું તમારા નસીબમાં લખેલું નહોતું. હાલ વિધિ જે મેળવી આપી છે, ભોજનમાં 10 વસ્તુઓ છે પણ એનો જીવ પેલો ચટણીમાં ચોટેલો છે. ખ્યાલ આવે છે કે નહીં? હા જો અને કોઈના ઘેર મહેમાન ગતિ એટલે બોલાય તો નહીં. આપણે 10 વસ્તુઓ છે પણ એ બધી વસ્તુએ કઈ મહેમાન સારું જ બનાવ્યું હોય ને બધું, પણ એનો જીવ ત્યાં ચોટેલો છે. હવે એના પરથી ખ્યાલ આવે છે ને પેલું બધું ખાય છે તો એનો સ્વાદ નથી લેતો, પણ એનો જીવ ત્યાં રોકાયેલો છે. હા એ કહે છે, અહીંયા એ કહે છે કે બસ તને આ પ્રમાણે મળવાનો યોગ લખેલો છે, બસ સંતોષ રાખતું હવે. જો અને ભૂલે ચૂકે કોઈનાથી રહેવાય નહીં, ઉદીર્ણા થઈ જાય અને પૂછે કે ખાલી પૂછે ચટણી છે ખરી એવું, પછી એમ કે ને આમ બોલા આ તો ભૂલી ના જવાય એટલા માટે. પછી જો શું હાલત થઈ જાય. હા આ તો આ વિકલ્પ આવે છે એમ કહું છું, આ તો નોર્મલી. હા પછી પત્ની ધીરેને કે મેં એમને કહ્યું હતું, પણ એમને કહ્યું કે ના ના ચટણી વગર ચાલશે, બધાની હાજરીમાં આટલું તો થઈ જાય. મેં એમને કહ્યું હતું કે ચટણી બનાવી દેવું, પણ એમને એમ કહ્યું ના વાંધો ને ચટણી વગર ચાલી જાય. હવે એ વખતે તો કામ પૂરું થઈ ગયું ને, બંને બધા મહેમાન જાય પછી શું થાય બોલો? મહેમાન જાય પછી શું થાય? હા પતિની ચટણી બની જાય કે ના બની જાય? સમજી ગયા ને કહેવાનો ભાવ? તમારા લીધે મારે સાંભળવું પડ્યું. મેં તો કહ્યું હતું ચટણી બનાવવાનું, પણ તમે વળી તમે કીધું કે ના ના ચાલશે, આ છે તે છે. એક માને એક સમજાય ને, એક રસના ઇન્દ્રિયનો આ જે છે ને એ પરિણામ કેટલા ખેલ કરાવે છે જીવની સાથે. જો આ રીતે થયું ને. જો આ રીતે તૃષ્ણાને વધારવા વાળા આહારમાં લુલુપતા છોડી બધી ઇન્દ્રિયોને જીતીને રસ નિરસ ભોજનની કર્મોએ જે વિધિ મેળવી છે ને તેમાં સંતોષ કરીને ઋષભદેવ ભગવાન 6 મહિના માટે આહાર અર્થે નીકળ્યા હતા ને. 6 મહિના માટે નીકળ્યા હતા કે નહોતા નીકળ્યા? વાત તો સાચી છે ને. શરૂઆતના 6 મહિના છોડી દે વિકલ્પમાં, પછી તો વિકલ્પ આવ્યો ને, રોજ આહાર અર્થે ચર્યામાં નીકળતા હતા, પણ નિયોગ નહોતો. હાલ ને કર્મો એ બસ. પછી ઋષભદેવને મુનિ અવસ્થામાં ગુસ્સો થઈ ગયો હશે કે 6 મહિના થયા કે કેમ હજુ કોઈ આટલું ધ્યાન નથી રાખતું, કમસે કમ થોડું આમ તેમ. અને એ જ ઋષભદેવે જ્યારે કર્મભૂમિનો પ્રારંભ વગેરે થયો ને તો અસી મસી કૃષિ વાણિજ્ય વિદ્યા શિલ્પ બધું શીખવાડ્યું પણ હતું એમને. અને દેવો પણ બધા કલ્યાણકમાં આવતા હતા, તો અંદરમાં એમના પરિણામ થતા હશે કે આ દેવો આમ તેમ બીજું ત્રીજું કોઈને ખબર નથી પડતી. કોઈને હું રોજ પાછો જવું છે ને કોઈને ખબર નથી. કોઈ એવું થતું હશે? ના. ખ્યાલ આવે છે કે નહીં? એ દશા જ અલૌકિક દશા છે, મુનિ દશા. ગુરુદેવ શ્રી કહે છે ને ગણધર દેવના પણ જેમને નમસ્કાર પહોંચે, 4 જ્ઞાનના ધારી ગણધર દેવના જેમને નમસ્કાર પહોંચે ને, એ ગુરુઓનું સ્વરૂપ કેવું હશે સાધુ પરમેષ્ઠીનું. અને જો પૂજ્ય ગુરુદેવશ્રીનું આપણે મંગલાચરણ સાંભળીએ ને તોય આપણને આમ અંદરમાં એમ થઈ જાય કે મંગલાચરણ પણ કેટલું સરસ છે. આ નમોકાર મંત્ર વાળું મંગલાચરણ છે, ખ્યાલ? બોલો.
સાંભળજો મંગલાચરણ. આપણે શું બોલીએ છીએ મંગલાચરણમાં? બોલો જો, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. તો સમજો, તો નમો લોએ, ત્યાંથી બોલ, સમજાય છે ને? નમો લોએ સવ્વ અરિહંતાણમ, સમજાય છે? તો લોએ સવ્વ, દરેકમાં તમે જોશો ને ગુરુદેવશ્રીના મંગલાચરણ, નમો લોએ સવ્વ અરિહંતાણમ. નમો અરિહંતાણમ એટલેથી નહીં, નમો લોએ સવ્વ અરિહંતાણમ, નમો લોએ સવ્વ સિદ્ધાણમ, નમો લોએ સવ્વ આઈરિયાણમ, નમો લોએ સવ્વ ઉવજ્જાણ, અને નમો લોએ સવ્વ સાવણ. આવી રીતે મંગલાચરણ બોલ્યા છે. અને પછી ક્યારેક ક્યારેક કહ્યું છે કે આમાં હજુ એક ત્રિકાલવર્તી પણ આવે છે. ધવલાની અંદર મંગલાચરણ આવું છે, ત્રિકાલવર્તી આવે. નમો લોએ ત્રિકાલવર્તી સર્વ અરિહંતાણ, સમજાય? નમો લોએ સવ્વ અરિહંતાણ, તો નમો લોએ ત્રિકાલવર્તી સવ્વ અરિહંતાણ, નમો લોએ ત્રિકાલવર્તી સર્વ સિદ્ધાણ. એવી રીતે છે. હા, જો આટલું વાંચી લઈએ છે. જુઓ, માટે અભક્ષનો ત્યાગ કરીને દેહની રક્ષા અર્થે જે ભોજન કરે છે, જોઈ લેજે ને, અભક્ષનો ત્યાગ દેહની રક્ષા અર્થે, જીભના ચટાકા માટે નહીં, દેહની રક્ષા અર્થે. દેહની રક્ષા અર્થે, દેહની રક્ષા કેમ? ધર્મની રક્ષા માટે દેહની રક્ષા. દેહની રક્ષા અર્થે જે ભોજન કરે છે તે બધા પાપોથી રહિત થઈને દેવલોકને પાત્ર થાય છે. પછી શું કહેજો? પરિણામોની શક્તિ અનુસાર વ્રત લેવું. હવે ટોપિક થોડો બદલાય છે, સાંભળજો શાંતિથી. પરિણામોની શક્તિ અનુસાર વ્રત લેવું. અહીં એમ જાણવું કે જે મનુષ્ય ભોગ ઉપભોગ પરિમાણ વ્રત લે તેણે પોતાના પરિણામોની દ્રઢતા રાખી લેવી જોઈએ કે મારો કેટલો રાગ ઘટ્યો છે, કેટલો રાગ હજુ ઘટ્યો નથી. એ પણ સામર્થ્ય શક્તિ જોઈ લે કે જેટલો હું ત્યાગ કરી રહ્યો છું તેના અનુસાર મારું શરીર તથા મારા પરિણામોમાં તેમને સહન કરવાની શક્તિ છે કે નહીં. આ રીતે વિચાર કરીને વ્રત ધારણ કરવા જોઈએ. એકદમ ભાવુકતાની અંદર નિર્ણય લઈ લે અને પછી એની સ્થિતિ બગડી જાય, એવું ન થવું જોઈએ. જો દેશની રીતિ બરાબર, આ બે પેરેગ્રાફ બરાબર સમજવા શાંતિથી. દેશની રીતિ નિર્વાહ નિભાવ યોગ્ય જોવી જોઈએ. આપણું કોઈ સહાયક છે કે ત્યાગ વ્રતને બગાડવા વાળું છે, એવો પણ વિચાર કરી લેવો જોઈએ. પોતાના શરીરનું નિરોગીપણું જોવું જોઈએ. ભોજન વગેરે મળવા વા ન મળવાનો સંયોગ જોવો જોઈએ. ભોજન મારા આધીન છે કે પરાધીન છે એ પણ જોવું જોઈએ. મારા દ્વારા આ વ્રતોને લેવાથી મારા તથા સ્ત્રી પુરુષ માતા પિતા સ્વામી ઇત્યાદિકના પરિણામોમાં સંકલેશ થશે કે નહીં થાય. આપણું પોતા, કેમ કે ગ્રહસ્થ છે ને, હજુ ગ્રહસ્થ છે, મુનિદશાની વાત અલગ છે. જો આપણું પોતાનું સ્વાધીનપણું, કેમ કે તમે લઈને બેસી ગયા અને ઘરવાળા ઉપર બધો બોજ નાખીને બેસી જાઓ, ખ્યાલ આવે છે કે નહીં? તો પછી ઘરવાળાના પરિણામ સંકલિષ્ટ પરિણામ થઈ જાય, એમ ન હોવું જોઈએ. એટલે બહુ સમજે, કહેવાય ને કે આમાંથી છૂટછાટ નથી લેવાની અને ખેંચાતાણીએ ખોટી નથી કરવાની. સમજી ગયા ને? હા, શિથિલાચારને નથી પોષવાનો અને ખોટું એકદમ ભાવુકતાની અંદર પરિણામ બગડી જાય અને વાતાવરણ કલુષિત થઈ જાય, એવા પણ નિર્ણય ન લેવા જોઈએ. કે જે શક્તિ પ્રમાણ કહ્યું ને, આપણું પોતાનું સ્વાધીનપણું પરાધીનપણું જાણીને જેવી રીતે પરિણામોની ઉજ્જવળતા સહિત વ્રતનો નિભાવ થાય એ રીતે નિયમ રૂપે ત્યાગ કરવો જોઈએ. એવી રીતે છે. કરીશું ચર્ચા એની, બાકી પછી હજુ આગળ પ્રશ્ન થોડાક છે ને લખી દઈશું આપણે. જો
પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકાના આધારે. કાલે આપણે છેલ્લો પ્રશ્ન દિગ્વ્રતધારીઓએ એ જ કે દિગ્વ્રતધારીઓ એ વાળો એ છે ને, બરાબર ને? 72 ગાથાનો ભાવાર્થનો બીજો પેરેગ્રાફ. તમને એ તો ખ્યાલ આવે ને, આગળ પણ આવશે. મહાવ્રતનો આઈડિયા આવ્યો કે ના આવ્યો? શું કહેવા માંગે છે? બહુ આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ ખાસ. 1 મિનિટ ફરી સમજી લો જરા. આ બાજુ ધ્યાન આપજો, સમજજો કે એટલે તમે તૈયાર કરો ને એની અંદર સરળ આ ધ્યાન આપજો કે જે દિગ્વ્રત એટલે દશે દિશામાં જે મર્યાદા કરી, જેને આપણે સમજે ને ઇન્ડિયાની બહાર નહીં જાઓ, બરાબર છે કે નહીં? તો હવે જે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક છે એ ભારતની બહાર મારે નથી જવાનું નથી. તો ત્યાં ઇન્ડિયાની બહાર જે ત્રસ હિંસા અને સ્થાવર હિંસા, ત્રસમાં 2 ઇન્દ્રિય વગેરે અને સ્થાવરમાં પૃથ્વીકાય જલકાય વગેરે, ત્યાં જે કોઈ પણ હિંસા વગેરે થાય એના સાથે આને કોઈ લેવા દેવા નથી. જેમ મુનિરાજને ત્રસકાય અને સ્થાવરકાયની હિંસાનો મુનિરાજને ત્યાગ છે, એટલે મુનિરાજને મહાવ્રત કહેવાય. મુનિરાજને મહાવ્રત. એમ આ પંચમ ગુણસ્થાન વર્તી અણુવ્રત છે, અણુવ્રતિ પંચમ છે, અણુવ્રત હોવા છતાં પણ એમને મહાવ્રત કહ્યા. પણ મહાવ્રત ક્યાં? ઇન્ડિયાની બહાર. આ મર્યાદા કરી છે ને, એની બહાર મારે નથી જવાનું. તો ત્યાં જીવોની તો એ અપેક્ષાએ મહાવ્રત. પણ આ અંદરની અપેક્ષાએ જોવામાં આવે તો અંદરમાં તો એનાથી સ્થાવરકાયની હિંસા પણ થઈ રહી છે. ગ્રહસ્થી વગેરેમાં ધંધો વ્યાપાર કરે છે તો ત્યાં જે દિગ્વ્રત 10 દિશાઓ નિર્ણય કરી છે એની અંદર તો જે કંઈ હિંસા વગેરે થાય છે ત્યાં ઉપચારથી પણ મહાવ્રત કહેવાતું નથી. ઉપચારથી મહાવ્રત તો ઇન્ડિયાની બહારની અપેક્ષાએ, અને એ પણ ઉપચારથી મહાવ્રત કહેવાય છે. ઉપચારથી, વ્યવહારથી મહાવ્રત. ખરેખર મહાવ્રત એટલા માટે નહીં કેમ કે હજુ ગુણસ્થાન 5મું છે, અને 5મું ગુણસ્થાન છે એટલે અનંતાનુબંધીને અપ્રત્યાખ્યાન 2 કસાય જ ગઈ છે. પ્રત્યાખ્યાન કસાય જ્યારે જાય ત્યારે જ મહાવ્રત આવે છે. એટલે પ્રત્યાખ્યાન કસાય તો ઊભી છે હજુ, એટલે કર્ણાનિયોગ તો ચોકડી જ મારી દેશે નહીં. શેના મહાવ્રત અત્યારે? એટલે પરમાર્થથી સાક્ષાત મહાવ્રત નહીં કહેવાય, ઉપચારથી મહાવ્રત કહેવાય. આ પોઈન્ટ ખાસ સમજવાનો, કેમ કે આગળ દેશવ્રતમાં પણ આ પોઈન્ટ આવશે. આપણે જુઓ આગળ. હવે એના પછી તમે ગાથા નંબર છે 74. એમાં પ્રશ્ન લખજો. અનર્થ દંડ વ્રત કોને કહે છે? અનર્થ દંડ વ્રત કોને કહે છે? એમાં તમારે જવાબ તમને મળશે ભાવાર્થનો પહેલો પેરેગ્રાફ. 74 ગાથાનો ભાવાર્થનો પહેલો પેરેગ્રાફ. રેકોર્ડિંગ પણ થાય છે, કદાચ તમારે ચૂકી જવાય તો ઘરે સાંભળશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે. શું લખ્યું તમે? અનર્થ દંડ વ્રત કોને કહે છે? પછી બીજું લખજો એક પ્રશ્ન. દિગ્વ્રત અને અનર્થ દંડ વ્રતમાં શું ફેર છે? દિગ્વ્રત અને અનર્થ દંડ વ્રતમાં શું ફેર છે? એમાં જ ભાવાર્થનો બીજો પેરેગ્રાફ. પેલો ભાવાર્થનો પહેલો પેરેગ્રાફ લખ્યું ને, હમણાં જે જવાબ લખ્યો ભાવાર્થનો પહેલો પેરેગ્રાફ, આ ભાવાર્થનો બીજો પેરેગ્રાફ જવાબની અંદર. અને તમારી જે પરીક્ષા લઈશું ને એની અંદર તમારે આ નોટ લઈને જ બેસવાનું છે લખવા માટે. ખ્યાલ આવે છે? તમારે નોટ લઈને બેસવાનું. ક્વેશ્ચન આપવામાં આવશે, તમારે નોટમાં જોઈને જવાબ લખવાના છે. એટલે ચિંતા નહીં કરતા, બરાબર છે કે નહીં? જો તમે નોટ વ્યવસ્થિત બનાવજો. જો આગળ.
પછી અનર્થ દંડના કેટલા ભેદ છે? કયા કયા? ગાથા 75 એમાંથી જવાબ મળશે. પછી છે એક લખી દઈએ હવે છેલ્લો, ભોગ ઉપભોગ પરિમાણ વ્રત લખો. ભોગ ઉપભોગ પરિમાણ વ્રત કોને કહે છે? એમાં લખજો જવાબમાં 82 ગાથાનો ભાવાર્થ. ગાથા 82 એનો ભાવાર્થ. બરાબર. કેટલા થયા આજે? 4 થી 5મો લખી દો. પછી લખો ભોગ કોને કહે છે? ભોગ કોને કહે છે? અને પછી બીજો પ્રશ્ન લખજો, ઉપભોગ કોને કહે છે? બીજો પ્રશ્ન, હા, ઉપભોગ કોને કહે છે? તો એના જવાબમાં લખજો બંનેનો કોમન જવાબ. 83 ગાથાનો ભાવાર્થ. 83 ગાથા ભાવાર્થનો પહેલો પેરેગ્રાફ. ભાવાર્થનો પહેલો પેરેગ્રાફ. બરાબર. પછી કાલે લખીશું બાકીના. હા, આ પૂરા થઈ જાય ને પછી નિયમ સાના લખાવીશું આપણે. એટલે બરાબર ને, આ એકાદ બે દિવસમાં પૂરા થઈ જશે પછી નિયમ સાના લખાવી દઈશું આપણે. પરમ દિવસે કાલે છું, કાલ સવારથી પરમ દિવસ એક દિવસ